રાજકોટમાં વધુ એક સમૂહ લગ્ન વિવાદમાં આવ્યા છે। 27 એપ્રિલે રાજકોટમાં 555 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા, પરંતુ આ સમૂહ લગ્નમાં દાતાઓએ દીકરીઓને કરિયાવરમાં અસલીના બદલે નકલી સોનું આપ્યું હોવાના આરોપ લાગ્યા છે। સુરેન્દ્રનગરના લખતરના પરિવારની કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે સમૂહ લગ્નના આયોજક વિક્રમ સુરાણીએ સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂક્યો અને અપીલ કરી દીકરીઓને દાતાઓ તરફથી ઘરેણાં આપવામાં આવ્યા હતા। જો કોઈને પણ નકલી ઘરેણાં આવ્યા હોય તો તેઓ પરત કરે, અમે માફી માંગીએ છીએ। બીજી વખત આવું ન થાય તે માટે પણ લિમિટેડ દીકરીઓના સમૂહ લગ્ન કરાવીશું તેવી પણ વાત કરવામાં આવી। આ વીટી સિક્કો અને આ બધી જે સ્ત્રી વસ્તુ ખોટી છે, બરાબર। આ બધું સોનીની દુકાને બતાવ્યું, એમાંથી કોઈ વસ્તુ સાચી નથી। સોનીએ બધી જ ના પાડી, કોઈ વસ્તુ આમાં સાચી છે જ નહીં। નહીં વીટી કે નહીં કૈડા કે નહીં દાણો કે નહીં બે સિક્કા।